આ મારી સભા નથી, મારા સમાજની સભા છે અને કોળી સમાજની સભા છે. અને મેં કીધું છે કોળી સમાજ માટે હર હંમેશ હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી ગમે એ કામ હોય અડધી રાતે હું ઊભો રહીશ. અને જે આ બધા જે મારા એક અંગ પ્રકારના છે એ મને જ્યારે જરૂર પડી ત્યારે ગામથી ગુજરાતથી આવ્યા અને સમાજ માટે આવ્યા છે, મારી માટે નથી આવ્યા. ખાસ હજી હું તમને કહું છું કે આજે છે જે સમાજતા જે જોવા મળે છે એ મેં મારી જિંદગીમાં મારા જે 44 વર્ષ છે 44 વર્ષમાં આ જે સમાજતા જોવા મળી છે એ ક્યારેય મેં નથી જોઈ. અને હું એવી અપેક્ષા રાખું છું કે કદાચ મારી નાની મોટી ક્યાંય ભૂલ થઈ હોય પણ મારો સમાજ તો મને કાયમ માફ કરી દેશે, કેમ કે મને ખબર છે મેં ભૂલ કરી હોય તો એ કોઈ દિવસ સમાજનું નુકસાન ન હોય. કેમ કે સમાજનું નુકસાન કરવા માટે અમે જિંદા જ નથી, અમે પોતાનું નુકસાન કરવામાં માનીએ છીએ. એટલે ખાસ આ તકે કહેવાનું છે કે આજે મારા ફાધરે જે મને આજે જ્ઞાતિનો વારસો આપ્યો છે, મારા ફાધર પણ તમને કહું કે 1993માં જ્યારે સરકાર બીજી હતી ત્યારે પણ એક સંગઠન ચલાવતા હતા, પણ સંગઠન ચલાવતા આજે પણ એણે રાજકારણ નથી કર્યું. તો આજે હું પણ એવું ઈચ્છું છું કે જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી મને મારા સમાજની સેવા કરવાનો મોકો મળે, પણ જરૂર પડે ગમે ત્યારે તો સમાજ કહેશે તો હું ગમે તે કરીશ, એમાં જે કરવું પડે એ કરીશ. મારું તો મન નથી જ તે કોઈ વસ્તુનું, પણ સમય આવશે ત્યારે જે સમાજના આગેવાનો કહેશે હું કરવા તૈયાર છું. ખાસ કરીને શું કહેશો, શા કાર્યક્રમમાં શું હવે માંગણી કરવામાં આવી છે? કાર્યક્રમમાં જે મેડમ છે જેણે ખૂબ સપોર્ટ કર્યો છે શૈલેષભાઈને, અને આજે ફરિયાદ નથી લીધી. આજે 25 દિવસને હિસાબે 25 દિવસથી અમારો સમાજ રોડ ઉપર છે. આજે કોઈ ધંધા મૂકી દીધા છે, કોઈએ પેટ્રોલ બાળ્યું છે, કોઈએ સમય બગાડ્યો છે. તો આજે કરોડોનું નહીં પણ હું તો એવું કહું છું કે અબજોનું નુકસાન કર્યું છે. મારે પોતાને પણ આજે ટાઈમ નથી હોતો, પણ આજે સમાજનું થાય ત્યારે મારે ટાઈમ મૂકી દેવો પડે છે, મારે નવા ધંધા સ્ટાર્ટ કરવાનો બંધ કરવો પડે છે. કારણ કે આજે જો નાના માણસોને જ્યારે ન્યાય નહીં મળે ત્યારે આજે મોટા માણસો છે એ કાયમ નાના માણસોને દબાવશે. અને મારો સમાજ અત્યારે ગરીબ અને નાનો છે. આજે મને કોળી સમાજમાં જન્મ લીધો ને એ ગર્વ છે કે આજે મેં કોળી સમાજમાં ગૌરવ લીધો છે, જન્મ લીધો છે કે આજે કાયમ માટે સમાજનો હું ઋણી રહીશ. ગમે તે ટાઈમે ગમે એ કામ કહેજો, હું મારાથી થતું હોય છે એ બધું કરવા તૈયાર છું.